નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દીવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદિત નિવેદન કર્યું। લાલુભાઈ પટેલે કેતન પટેલ પર પલટવાર કર્યો। વિવિધ સમાજના આગેવાનોએ ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલને ખુલ્લું સમર્થન જાહેર કર્યું। ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે નાના અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ લોકોને શુભકામના આપી। હવે સમાચાર વિગતવાર જોઈએ। સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચારનો ઘમઘમાટ ચાલી રહ્યો છે। આ બેઠક પર ભાજપના લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ સાથે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો ત્રિપાખીયો જંગ ખેલાઈ રહ્યો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ ઉમેદવારો એકબીજા પર વાર પ્રતિવાર પણ કરી રહ્યા છે। જો કે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દીવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદિત નિવેદન કર્યું છે, જેને લઈ પ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે। આ બેઠક પર ભાજપના લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ સાથે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ ઉમેદવારો એકબીજા પર વાર પ્રતિવાર કરી રહ્યા છે। જોકે કોંગ્રેસના કેતન પટેલે દીવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક નિવેદન કર્યું છે, જેને લઈને પ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે। મહત્વપૂર્ણ છે કે કેતન પટેલ દીવમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, જ્યાં તેઓ ચૂંટણી પ્રચાર માટે રેલી અને સભા યોજી રહ્યા છે। આ દરમિયાન ઉપસ્થિત લોકોને સંબોધતા કેતન પટેલે જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે દમણ દીવમાં સ્થાનિક દીકરીઓને અહીં સરકારી નોકરી નથી મળતી, પરંતુ ગુજરાતના લોકો અહીં સરકારી નોકરી લઈ જાય છે। આમ ગુજરાતના લોકોને કેમ સરકારી નોકરી મળી રહી છે, આવો સવાલ કર્યો હતો। આટલું જ નહીં, પરંતુ કેતન પટેલે દમણ દીવના વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને પણ લૂલા અને પાંગડા ગણાવ્યા હતા। આમ દમણ દીવમાં કેતન પટેલે કરેલું આ નિવેદન હવે ચર્ચાએ ચડતા વિવાદ ઊભો થયો છે। આથી રાજકીય માહોલ ગરમાયો છે। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગે સાહેબ વતી તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આશા અને ઉમ્મીદ રાખું છું કે આ વખતે આપણે આ ભારતીય જનતા પાર્ટીનું શાસનને નેસ્ત નાબૂદ કરવાનું છે। જે રીતે આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે અને પહેલી સીટ આપણે દમણ દીવથી એમને આપવાની છે અને મને પૂરી આશા અને ઉમ્મીદ છે કે તમે આ વખતે કોંગ્રેસ પાર્ટી સાથે રહેશો અને કોંગ્રેસ પાર્ટીની સીટ આપણે ઇન્ડિયા ગઠબંધનને આપીશું। આજે મને કહેતા શરમ આવે છે કે આ મોહલ્લામાં શેરીમાં જે આપણે નીકળી રહ્યા છે તો આટલો રોડ ખરાબ છે અને રોડ ખોદી રાખ્યો છે। આ બહેનોને શું તકલીફ, કેટલી તકલીફ પડતી હશે અને કેટલા સમયથી આ ખોદી રાખ્યો છે। જ્યારે મેં પૂછ્યું તો એમણે કહ્યું કે ઘણા સમયથી ખોદીને રાખ્યો છે, તો 10-12 વાર તો ઘરમાં ઝાડુ મારવા પડતું હશે। તો ખરેખર શરમની વાત છે કે આપણે આ ભારત દેશમાં આ ભારતીય જનતા પાર્ટીએ આપણને આ હાલ કર્યો છે। આજે દમણ દીવમાં 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 15 વર્ષથી જે સ્થિતિ આપણા પર આવી પડી છે એ સૌને ખબર છે। આપણો દીકરો, આપણી દીકરી કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને। શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો એ પાંગડો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી। અને બીજું કે આપણા અહીંયા ઘણી બધી સમસ્યા, હમણાં હાલમાં હું આવતો હતો તો મને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ ઘણો બધો પ્રોબ્લેમ છે, હોમગાર્ડને છૂટા કરી દીધા છે અને બહારથી પોલીસોને ભરતી કરી રહી છે। શું દમણ દીવમાં આપણો દીકરો દીકરી નથી કે બહારથી ગુજરાતથી અહીંયા પોલીસ લાવવા પડે છે અને પોલીસમાં ભરતી કરવા પડે છે? આ શરમજનક વાત છે। મારે એટલું જ કહેવું છે કે આજે કેતન પટેલના વિવાદિત નિવેદન બાદ હવે પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે। કેતન પટેલે કરેલા વિવાદિત નિવેદન બદલ લાલુભાઈ પટેલે કેતન પટેલ પર પલટવાર કર્યો હતો।
દમણ દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દીવમાં ચૂંટણી પ્રચાર વખતે આપેલા વિવાદિત નિવેદન બાદ હવે પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. કેતન પટેલે દીવમાં ચૂંટણી સભામાં લોકોને સંબોધતા જણાવ્યું હતું કે દમણ દીવમાં સ્થાનિક દીકરા દીકરીઓને રોજગારી નથી મળતી, એના બદલે ગુજરાતના લોકોને રોજગારી આપવામાં આવે છે. આવું વિવાદિત નિવેદન કર્યું હતું. સાથે જ દમણ દીવના વર્તમાન સાંસદ અને ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. કેતન પટેલે ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલને લુલા અને પાંગળા ગણાવ્યા હતા. કેતન પટેલના વિવાદિત નિવેદન બાદ હવે પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. કેતન પટેલે કરેલા વિવાદિત નિવેદન બદલ લાલુભાઈ પટેલે કેતન પટેલ પર પલટવાર કર્યો હતો. લાલુભાઈએ કેતન પટેલ પર અનેક કેસો ચાલી રહ્યા છે, તેમ છતાં કોંગ્રેસે તેમને ઉમેદવાર બનાવ્યા છે. દમણ દીવના લોકોને સુખ દુઃખમાં જ્યારે જરૂર હતી ત્યારે કેતન પટેલ નહીં પરંતુ તેઓ પોતે લોકો સાથે ઉભા રહ્યા હતા અને તેમના સાંસદના કાર્યકાળ દરમિયાન જ પ્રદેશનો વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું. વ્યાજ બેન આપ્યું એની પાસે છે શું મુદ્દો એ લોકો પાસે? એ લોકો કંઈ મુદ્દો નથી. એકદમ હારી ગયેલી પાર્ટી છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ આવા કેન્ડિડેટ શોધ્યા જેના પર સીબીઆઈનો કેસ, કોર્ટના કેસ, કેટલા કેસો ચાલે અને બોખલાઈ ગયેલા છે. અમે જો પાંગડા નબળા હોય તો વિકાસ ક્યાંથી થશે? એ લોકોને પૂછ કે તમારા સમયમાં શું કરેલું, તમે કરપ્શન સાહેબ બીજું કરેલું, ગુંડાગીરી સિવાય કંઈ કરેલું એ લોકોએ? કોઈને મળતા હતા? 5 વર્ષ ક્યાં હતો? કે તમને પૂછો, તમે 5 વર્ષ ક્યાં હતો? દમણ દીવમાં હતો. આજે શરમમાં આવે છે વોટ માંગવા જવાની. અમે પબ્લિકની વચ્ચે રહ્યા, સુખ દુઃખમાં રહ્યા, રાત દિવસ કામ કર્યું ને લોકો સાથે રહ્યા. લોકોના દિલમાં વૈસા, લોકો અમારા દિલમાં વૈસા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી ને અહીંયાના પ્રશાસક શ્રી પોલભાઈ પટેલે જે કામ કર્યા ને એ અમે વિકાસ જોયો જ નહીં. આઝાદી પછી પહેલી વાર વિકાસ જોયો. 2014 પછી જોયો. દમણ દીવ અને સૌરાષ્ટ્ર શું એ હતી ગણતરી હતી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વિવિધ સમાજના આગેવાનોએ ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલને ખુલ્લું સમર્થન જાહેર કર્યું. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે નાના અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ લોકોને શુભકામના આપી. देखो, मैंने अपनी माधुरी के लिए एक अच्छा सा लड़का देखा है. लड़का पढ़ा लिखा है, संस्कारी है और खानदान भी बहुत ही अच्छा है. अगर आप कहे तो मैं उनको यहाँ पे आने के लिए उनको आमंत्रित कर देता. जी बिल्कुल, बुलाइए. लेकिन पंडित जी, आप तो जानते हैं हमारे पास देने के लिए लड़की के अलावा और कुछ नहीं है. वो सब मैं देख लूंगा. जरूर. चलिए, जय श्री कृष्ण. जय श्री कृष्ण. पधारिए, पधारिए. नमस्कार. पधारिए, पधारिए. नमस्ते. अगर सबको ये बात जच रही हो तो अब लड़के और लड़की को अकेले में बात करने का मौका दे. जी बिल्कुल, क्यों नहीं. मुझे ये लड़की पसंद है, मुझे ये रिश्ता भी मंजूर है. वाह, वाह, बधाई हो. क्या बात है. बधाई हो, 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 बधाई हो. अभिनंदन, अभिनंदन. अरे पंडित जी, हाँ बोलिए. तो फिर शुभ काम में देरी कैसी? जितना हो सके इतना अच्छे से अच्छा मुहूर्त निकालो. ये पंचांग और कुंडली देखते हुए मुझे ये प्रतीत हो रहा है कि 7वीं मई का जो मुहूर्त है वो बहुत ही शुभ है. 7वीं में? अरे पंडित जी, क्या अच्छा मुहूर्त निकाला आपने. 7वीं में यानी छुट्टी का दिन. आहा. 7वीं मई को छुट्टी कैसे? अरे उस दिन हमारे प्रशासन ने चुनाव की छुट्टी दी है. अरे भाई, हम सुबह को 7, 7:30, 8 बजे निकलेंगे. बारात में नाचते 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 दोपहर तक यहाँ पहुँचेंगे. दोपहर को खाना खा के आराम करके गोधूली के पहले विवाह हो जाएगा. रात तक घर पहुँच जाएंगे. छुट्टी की छुट्टी और विवाह का विवाह. भाई, मैं तो बहुत खुश हूँ. लेकिन मैं खुश नहीं हूँ. मुझे ये रिश्ता पसंद नहीं है.
लेकिन बेटा क्यों? सच्चे भारतीय होने के नाते ये हमारा कर्तव्य बनता है कि हम मतदान करें और आने वाले 5 वर्ष का भविष्य हम तय करें। लेकिन अफसोस हम ये राष्ट्रीय धर्म भूल गए हैं और इस दिन को हमने निजी कार्य और मनोरंजन के साथ जोड़ दिया है। इसीलिए मुझे ये रिश्ता मंजूर नहीं है। बिटिया, हम मिले उसके पहले तुम मुझे पसंद थी, लेकिन अब तुम मुझे पहले से भी अधिकतम पसंद हो। बिटिया, तुम सच कहती हो, तुमने हमारी आंखें खोल दी। बिटिया ने सच कहा है और हमें हमारे फर्ज के लिए जागरूक भी कर दिया है। अब हम पहले हमारे गांव में मतदान करेंगे, फिर हम बारात लेके यहाँ आएंगे, तब तक कन्या पक्ष वाले मतदान कर चुके होंगे और फिर धाम-धूम से हम विवाह मनाएंगे। और हाँ, हमारे सबकी उंगलियों पे मतदान की स्याही के निशान होने चाहिए, तो ही हम इस विवाह में सम्मिलित होंगे। और जिसकी उंगली पे स्याही का निशान होगा उन्हीं को शादी में खाना मिलेगा। यानी कि पहले होगा मतदान, फिर होगा कन्यादान। क्या बात है। हमें मतदान के लिए मिली हुई छुट्टी का आदर्श उपयोग करें। पहले करें मतदान, फिर करें बाकी के काम। अरे माधुरी भाभी, उस दिन आप मेकअप मत करना, क्योंकि भाभी आप मेकअप में 15-16 साल की लड़की लगते हो, फिर आपको मतदान केंद्र में जाने नहीं देंगे। आज वचन है मेरा, हम वोट देने जाएंगे, हम वोट देने जाएंगे। વિરામ બાદ આપનું સ્વાગત છે। ઉમરગામ તાલુકામાં વિવિધ સમાજના આગેવાનોએ ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસ સ્થાને લોકસભા ચૂંટણીમાં વલસાડ ડાંગ બેઠક ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલને ખુલ્લું સમર્થન જાહેર કર્યું। આગામી 5 વર્ષના કાર્યકાળ માટે દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી ફરી સુકાન સંભાળશે એવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। ધારાસભ્ય રમણભાઈ પાટકર 182 વિધાનસભા કન્વીનર કનુભાઈ સોનપાલ સહ કન્વીનર મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવની ઉપસ્થિતિમાં જાંબુ બ્રાહ્મણ સમાજ, ભંડારી સમાજ, માછી અને માંગેલા સમાજ, કોળી પટેલ સમાજ, આહિર સમાજ વગેરે સમાજના આગેવાનોએ ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું। ધારાસભ્ય રમણભાઈ પાટકરે તમામ આગેવાનોને આવકારી વિકાસના મંત્ર સાથે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર સમદ્ર રાખી જનસામાન્યની સુખાકારી અને દેશના સર્વાંગીણ વિકાસ માટે જે કાર્ય કરી રહી છે તેનાથી પ્રભાવિત થઈ ઉમરગામ તાલુકાના વિવિધ સમાજોએ ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હોવાનું જણાવ્યું હતું। નમસ્કાર। ઉમરગામ તાલુકામાં આપણા દેશના નેતા અને વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈના સામાજિક ટેકો જાહેર કરવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયેલા અલગ અલગ દસેક સમાજો છે, એ પૈકી પ્રથમ આપણે બ્રાહ્મણ સમાજને આવકારીએ છીએ। બ્રાહ્મણ સમાજના આગેવાનોને વિનંતી કરીશ અને પ્રમુખ જે છે એ પોતે એનું નિવેદન જાહેર કરે કે જે ભારતીય જનતા પાર્ટીમાં જાંબુ બ્રાહ્મણ સમાજના 7,000 મતો અમે નમકાવીશું અને અમારો બ્રહ્મ સમાજનો બીજેપીમાં અમારો ટેકો જાહેર કરીએ છે। નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં આજે ટેકો જાહેર કરીએ છે અને ભંડારી સમાજ ઉમરગામ તાલુકામાં બી એક મત આપણું ભંડારી સમાજનો એક બી મત જોવાની છે। તમે 7 તારીખે 6 વાગ્યાથી સાંજે રાત્રે 8 વાગ્યા સુધી આ પ્રોગ્રામ 7 તારીખનો આપણે કરવાનો છે ને સાહેબને ભંડારી સમાજને એટલું બહુમતી ભંડારી સમાજના મતથી આપણે ભંડારી સમાજ વતીથી હું ટેકો જાહેર કરું છું। હવે સમાજ વતી હું ખાતરી આપું છું કે આખી કુડી સમાજ ભાજપ તરફી હશે અને આ સમાજ વતી અમે સૌ આ ભાજપને ટેકો જાહેર કરીએ છીએ। દક્ષિણ ગુજરાત બારી સમાજ જે વર્ષોથી ભાજપ પ્રેરિત છે, હવે હાલ પણ અત્યારે પણ આપણે
ભાજપને ટેકો જાહેર કરીએ છીએ. તો બધા બારિયા સમાજને વિનંતી કે હાથ ઊંચો કરી ટેકો જાહેર કરો. ભારત માતા કી જય. વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટી બીજા પક્ષને જોયો નથી, એટલે અમારા વતી અમે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીએ છીએ અને ટેકો જાહેર કરીએ છીએ. અમારા છે એ બધા હું ટ્રસ્ટી છું. બધા અમારા ગામ સાથે વાતો થઈ ગઈ. એક બી મત અમારો બહાર જશે નહીં. કેટલા વર્ષથી અમે ભાજપ સાથે જ છે. ભાજપ અમારું હૃદય છે. એટલે સાગર પુત્ર તરીકે અમારે એક બી વોટ બહાર જશે નહીં. અમારે બધા સાથે વાત થઈ ગઈ. અમારા સમાજ સાથે અલગમાં છે જ. આજે મને મેસેજ અમને મળ્યું લેટ એટલે આવી નહીં શકે. ગામ તાલુકામાં વાલ્લી સમાજ ખૂબ મોટો છે અને એ વાલ્લી સમાજ માનનીય વડાપ્રધાન મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બને એ સાથે આ વાલ્લી સમાજ અહીંયા આજે સૌ અહીંયા ટેકો જાહેર કરે છે. ભારત માતા કી જય. વંદે માતરમ. સાહેબ આપણને 5 લાખનો જે આપણને સંકલ્પ કરાવ્યો છે, 5 ને હું તો કહું 7 લાખની ઉપર થઈ જશે એવું મારું અને મારા સમાજ વતી હું ટેકો જાહેર કરું છું. આભાર. એ બદલ સમાજ વતી હું બધાને આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. ઉમરગામ આવી પહોંચેલા રેલવેના ડીઆરએમને ઉમરગામના ઉદ્યોગપતિઓએ રેલવેના પ્રશ્ને રજૂઆત કરી હતી, જેમાં ઇન્ટરસિટી ટ્રેનનું ઉમરગામ ખાતે સ્ટોપેજ તથા ડહાણુ લોકલ ટ્રેનને વાપી સુધી લંબાવવા માંગણી કરી હતી. પ્રાપ્ત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ રેલવેના અધિકારી ડીઆરએમ નીરજ વર્મા મંગળવારે ઉમરગામ રેલવે સ્ટેશન મુલાકાતે હતા. તે વખતે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ, સેક્રેટરી તાહેર વોરા, કમિટી મેમ્બર અમૃતભાઈ પટેલ સહિત ઉદ્યોગપતિઓ દ્વારા ઉમરગામ રેલવેના પ્રશ્ને ડીઆરએમને રજૂઆત કરી હતી અને ઉમરગામ જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતમાં 1200 થી વધુ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. નોકરી ધંધા માટે વેપારીઓ, કામદારો મોટા પ્રમાણમાં ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. મુસાફર જનતાની સુવિધામાં વધારો કરવા સુરત બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનને ઉમરગામમાં સ્ટોપેજ આપવાની જરૂર છે. વધુમાં ઉમરગામ, વાપી, બિલાડમાં મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોય ડહાણુ લોકલ ટ્રેનને વાપી સુધી લંબાવવામાં આવે તો આ વિસ્તારમાં ટ્રેનની મોટી સુવિધા ઉપલબ્ધ કરી શકાય તેમ છે. વધુમાં ઉમરગામ રેલવે સ્ટેશન અંડરપાસ, રેલવે ગરનાળું બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. मेरे पास कई बार अगर आज कोई एजेड आदमी हो, कुछ भी वो हो, चढ़ने में ना सर आप फिट हो, मैं फिट एस्केलेटर को भी लिफ्ट लगवा दो. आप एस्केलेटर लगवा रहे हो तो अधिक स्टेशन में अपने आप लोगों ने सब जगह किया ही है. यहाँ लगवा रहे हैं वो आपकी इच्छा है, आप जो भी करवाइए. लेकिन उसमें हम लोग आपको यहाँ पे वो फैसिलिटी देंगे कि कोई भी एक वृद्ध या दिव्यांगजन या किसी तरीके से ओल्ड लेडी ऊपर या चढ़ने में सर वो आपकी इच्छा है. खाली लोकल वाला काम आप हमारे करेंगे, खाली लोकल. बिल्कुल ये करेंगे. हमारा ये प्रयास है कि आप जो यहाँ पर हर एक वर्ग के लोग जो बूढ़े जो किसी तरीके से विकलांग हैं उनको भी प्लेटफॉर्म चेंज करने में आने में. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે નાના અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ લોકોને શુભકામના આપી. सुन रोहित, अपना गोवा का प्लान बन रहा है दोस्त. चल चल मजाक मत कर. इतनी सारी छुट्टियां कहाँ से लाएगा तू? देख, वैसे भी शनिवार और रविवार की तो छुट्टी ही है और शुक्रवार को प्रशासन ने चुनाव की छुट्टियां डिक्लेयर कर दी है, तो हो गई ना 3 छुट्टियां. वाव, मतलब हमारा गोवा का प्लान कंफर्म है. यस, चल चल मैं सुनील को भी कॉल करता हूँ. हाँ बोल रोहित. शाम को मिलते हैं और प्लानिंग करते हैं उसकी. यार बहुत बढ़िया हो जाएगा. बहुत बढ़िया प्लान बन गया गोवा का. बहुत बढ़िया प्लान बन गया गोवा का. कौन बोला? आजादी की हाकल पड़ी तो करोड़ों लोग निकल पड़े अपने घर से. नहीं तो किसी ने छुट्टी की परवाह की और न मनोरंजन की. लोगों ने अपने जान तक की परवाह नहीं की.
फिर आजादी मिली। जब वक्त आया पसंद करने का कि कौन सी शासन प्रणाली पसंद करें, तो हमने लोकशाही पसंद की। और वो इसलिए क्योंकि आप जैसे शिक्षित लोग एक अच्छी प्रामाणिक कर्तव्यनिष्ठ सरकार बना के अपने भारत देश को उन्नति और विकास के पंथ पर ले जाएंगे। लेकिन मतदान ही लोकशाही का आत्मा है। ये केवल आपका कर्तव्य नहीं है, ये आपका राष्ट्र धर्म भी है। सोचना आपको है, आपको गोवा जाना है कि एक अच्छे नागरिक की तरह राष्ट्र धर्म निभाना है। हमसे बहुत बड़ी गलती हो गई। हम वचन देते हैं कि हम हमारे कर्तव्य का पालन करेंगे। हम यहीं रहकर मतदान भी करेंगे और लोगों को मतदान करने के लिए प्रेरित भी करेंगे। सबसे पहले करेंगे मतदान, फिर ही करेंगे हम अन्य काम। आज वचन है मेरा, हम वोट देने जाएंगे। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત સરકારના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે લોકોને શુભકામના આપી હતી। ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયા બાદ પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી અને હાલમાં ગુજરાત સમગ્ર દેશમાં રોલ મોડેલ બની રહ્યું છે, ત્યારે કનુભાઈ દેસાઈએ ગુજરાતની જનતાને શુભકામનાઓ પાઠવી હતી। આજે 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ છે। આ નિમિત્તે ગુજરાત સરકારના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે લોકોને શુભકામના આપી હતી। ગુજરાત અને મહારાષ્ટ્રથી અલગ થયા બાદ પોતાની એક ઓળખ ઊભી કરી હતી અને હાલમાં ગુજરાત સમગ્ર દેશમાં રોલ મોડેલ જેવા બની રહ્યું છે, ત્યારે કનુભાઈ દેસાઈએ ગુજરાતની જનતાને શુભકામના પણ પાઠવી હતી। 1 મે 1960ના રોજ ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યમાંથી વહીવટી અને ભાષાકીય સરળતા માટે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી ગુજરાતે અનેકવિધ પ્રગતિ કરી છે, પરંતુ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ કાર્યભાર સંભાળ્યો ત્યારથી ગુજરાતની પ્રગતિ અનેક ગણી વધી છે અને ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બનીને 2014માં મોદીજી દેશના વડાપ્રધાન બન્યા। આ સમયગાળા દરમિયાન ગુજરાતે ઔદ્યોગિક
તેમજ ખેતી ક્ષેત્રે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટુરિઝમ ક્ષેત્રે અનેક પ્રગતિ કરી છે અને આજના આ દિવસે ગુજરાતના દરેક નાગરિકોને હું શુભેચ્છા આપું છું અને ફરીથી આવીને આવી પ્રગતિ ઉત્તરોત્તર વધે એ માટે માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીને સક્રિય સપોર્ટ આપવા વિનંતી કરું છું. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દીવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદિત નિવેદન કર્યું. લાલુભાઈ પટેલે કેતન પટેલ પર પલટવાર કર્યો. વિવિધ સમાજના આગેવાનોએ ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલને ખુલ્લું સમર્થન જાહેર કર્યું. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે નાના અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ લોકોને શુભકામના આપી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.